આ તરફ સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ થયો છે। ઉધના, રિંગ રોડ અને ખટોદરા વિસ્તારમાં વરસાદ વરસ્યો। પાંડેસરા, ભટાર, અડાજણ અને રાંદેર વિસ્તારમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। કતારગામ, વરાછા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। તો સારા એવા વરસાદથી શહેરના અલગ અલગ વિસ્તારોના રસ્તાઓ ભીંજાયા છે। લોકો છત્રી અને રેનકોટના સહારે પોતાની દૈનિક ચર્યા કરતા જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે સુરતના ઉધના વિસ્તારમાં અત્યારે ઉપસ્થિત છે, જ્યાં જોઈ શકાય છે કે કઈ રીતના વહેલી સવારથી ધોધમાર વરસાદ છે તે બેટિંગ કરી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો સુરતના અનેક વિસ્તારોમાં આ પ્રમાણે જે વરસાદ છે તે બેટિંગ કરી રહ્યો છે। અમરોલી હોય, અરાજન હોય, પાલ્લે પોઈન્ટ હોય, ગોરધો રોડ હોય, રિંગ રોડ હોય, વરાછા હોય, કતારગામ હોય, તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। અત્યારે વાત કરીએ તો જે પ્રમાણે 11 વાગ્યાથી વધુનો સમય થઈ ગયો છે, છતાં પણ જે કહેવાય કે સુરત દાદા નથી દેખાઈ રહ્યા। રાત્રિ જેવો સમય છે તે પ્રમાણેનો માહોલ છે, કાળા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે। એટલે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી રહી છે તેના પ્રમાણે સુરત શહેરમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેરના અનેક રોડ રસ્તા છે તે પાણી થયા છે। જે પ્રમાણે અત્યારે સુરત શહેરમાં વરસાદની જરૂર હતી, છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે લોકોએ ભારે બફારો, ગરમીથી હેરાન પરેશાન થવું પડ્યું હતું। ત્યારે સુરત શહેરમાં ફરીથી વરસાદનું આગમન થયું છે અને આ વરસાદ છે તેને પગલે વાતાવરણમાં ઠંડક પસરી છે અને લોકોને ક્યાંક ને ક્યાંક જે ભારે ગરમી અને બફારાથી તે રાહત મળી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।